બનાસકાંઠાની વાત કરીએ તો સરહદી વિસ્તારમાં તબાહીના ડ્રોનના વિડીયો સામે આવ્યા છે. વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ આ ડ્રોન વિડીયોમાં જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી ભાખરી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. 4 દિવસથી પૂરના પાણીથી આ ઘેરાયું છે ભાખરી ગામ. આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે. ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક આ પૂરના પાણીના કારણે તૂટી ગયો છે. કોઈ પણ વાહનથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોને અપીલ કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા. ગામ લોકોએ કહ્યું, હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે. ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે. દ્રશ્ય તમને બતાવી રહ્યો છું. ઠેર ઠેર પાણી, આ પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો. છેલ્લા 50 કલાકથી વધુ પણ આ પાણી, આ પરિસ્થિતિ જોઈ શકો છો. આ ભાખરી ગામ છેલ્લા 50-70 કલાકથી પણ વધારે સંપર્ક વિહોણું બન્યું છે. ભાખરીથી ઢીમા, ભાખરીથી સપરેડા, ભાખરીથી વાવ જવા માટેના તમામ રસ્તા બ્લોકેજ છે. મારી તમામ ગ્રામજનોને વિનંતી કે આ રસ્તે હાલમાં બાઇક લઈને કે ગાડી લઈને ચાલુ અશક્ય છે. ટ્રેક્ટર પણ જઈ શકતું નથી. આ પરિસ્થિતિ હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પરિસ્થિતિ છે ભાખરી ગામની. આ વહેણની અંદર મહેરબાની કરી કોઈ નાનું મોટું આવે નહીં કે ભયંકર પરિસ્થિતિ છે.